બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. સાચી મોક્ષની કમાણી કઈ છે? તો તપ કરવું, વ્રત કરવું, જપ કરવા, દંડવત કરવા, ગુરુના દર્શન કરવા, મૂર્તિના દર્શન કરવા, મંદિરે જવું. આમ ઘણા બધા સાત્વિક જે ગુણો છે તે મોક્ષની કમાણીના છે. પરંતુ આજના કોમ્પ્યુટર યુગની અંદર જેમ જેમ સમય વીતતો જાય છે તેમ માણસ પોતાના જીવનની અંદર મોક્ષની કમાણી કરવાનું એ ભૂલતો જાય છે. આના કારણે તેના જીવનની અંદર ઘણું બધું નુકસાન અને દુઃખ એ ભોગવતા હોય છે. એક વખત એક ગામની અંદર એક ધનરાજ કરી અને એક ધનાઢ્ય વ્યક્તિ રહેતા હતા. આ શેઠ ખૂબ ધનવાન હતા. તેમના ઘરે મોટર, ગાડી, બંગલા, અઢળક રૂપિયા અને સોનું હતું. પરંતુ એમણે કોઈ મોક્ષની કમાણી એ કરી નહોતી, પરંતુ ધનની કમાણી કરી હતી કે જે આ લોકની અંદર કામ લાગે, પણ પરલોકની અંદર તો જે મોક્ષની કમાણી છે સાચી રીતે એ કરી નહોતી. એટલે એક વખત આ જે ધનરાજ શેઠ હતા તેમના ગામની અંદર સાધુ સંતો આવ્યા અને સત્સંગ કરતા હતા. તો આ શેઠને પૂછ્યું કે ધનરાજભાઈ, તમે સાચી કમાણી કરી છે કે જે આપણા દેહને ઉપયોગી થાય છે, આ લોકનો ઉપયોગી થાય છે તે, પરંતુ એ આ લોક સુધી છે, પણ ખરેખર સાચી કમાણી કઈ કે જે પરલોકની અંદર કામ લાગે? તો આ જે ધનરાજ શેઠ હતા એ કાંઈ જવાબ આપી શક્યા ન હતા. પછી સાધુ સંતોએ કહ્યું કે લાવો અમે તમને કહીએ કે સાચી કમાણી કઈ. તો જપ કરવા, વ્રત કરવા, ધ્યાન કરવું, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, ગુરુના દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા, ધર્મગ્રંથોનું વાંચન કરવું, સત્કર્મ કરવું. આ બધી જ જે ક્રિયાઓ છે સત્વગુણીમય, એ બધી સાચા મોક્ષની કમાણી માટેની છે. તમે તમારા જીવનની અંદર આવું કંઈક કર્યું છે? તો જે ધનરાજ શેઠ હતા એમણે કહ્યું કે ના, અમે આવી કોઈ સાચી કમાણી કરી નથી, આવી મોક્ષની સાચી કમાણી કરી નથી. તો પછી સંતોએ એમને કહ્યું કે હવે પછીથી તમને આ સમજણ પડી છે તો તમે તમારા જીવનની અંદર સાચી કમાણી એ કરજો. ત્યાર પછી આ સંતોએ ત્યાંથી વિદાય લે છે. ત્યાર પછી આ જે ધનરાજ જે શેઠ હતા એમની પાસે જે ધન હતું એની અંદરથી એમણે દાન આપવા મળ્યું, મંદિરો બંધાવ્યા, સત્સંગ મંડળો ઊભા કર્યા. આમ તેઓ સત્વગુણીમય જે સંતોએ કહ્યું હતું એ પ્રમાણે ધ્યાન, સાધના, પ્રદક્ષિણા, દંડવત આ બધું જ કરવા મળ્યું. તો તેમના અંત સમયે જ્યારે એમને ભગવાનના ધામમાં જવાનો સમય આવે તેવા વખતે એમના મુખ ઉપર ખૂબ પ્રસન્નતા હતી. આ જોઈ અને ગામના માણસોએ કહ્યું કે ખરેખર ધનરાજ શેઠે એમના જીવનની અંદર એમણે સાચી કમાણી એ પ્રાપ્ત કરી છે. કારણ કે જીવનની છેલ્લી પરીક્ષા ક્યારે થાય કે જ્યારે ભગવાનના ધામની અંદર જ્યારે જીવ જતો હોય ત્યારે એ જેમ માખણની અંદરથી મુવાડો કાઢવામાં આવે એમ એ જીવ એ ભગવાનના ધામમાં જતો હોય છે. એટલે કે એ દેહને સહેજ પણ દુઃખ પડતું ના હોય. માખણની અંદરથી મુવાડો કાઢવો એટલે કે માખણની અંદર વાળ હોય અને વાળને ખેંચીએ તો માખણને કંઈ અસર થતી નથી,
પરંતુ છાણું હોય, સુકાઈ ગયેલું હોય ને એની અંદર જો વાળ હોય અને એની અંદરથી ખેંચીએ તો વાળ તૂટી જાય પણ ખેંચાય નહીં. તો જેમ છાણાની અંદરથી વાળ તાણીએ અને તૂટી જાય, એમ જ્યારે જો આ મોક્ષરૂપી કમાણી ના કરી હોય તો એના જીવનની અંદર એને દુઃખ એ સહન કરવું પડે. જ્યારે ભગવાનના ધામની અંદર જતા હોય જીવ, ત્યારે એ જીવોને અનંત ગણું દુઃખ એ સહન કરવું પડતું હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર જપ, તપ, વ્રત, પ્રદક્ષિણા, ધર્મગ્રંથોનું વાંચન, સત્કર્મો, કાર્ય એ આપણે કરીએ તો આપણે આપણા જીવનની અંદર પણ મોક્ષની ગતિ એ પ્રાપ્ત કરી શકીએ. એટલે જ કહ્યું છે કે જીવરાજ ખાતું ખોલાવ ભક્તિની બેંકમાં, જીવરાજ ખાતું ખોલાવ ભક્તિની બેંકમાં. આમ ભક્તિની રૂપી બેંક એ ખોલી અને આપણે સત્કર્મનું ખાતું ખોલી અને સત્કર્મે આગળ વધી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.